બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધી હાથાપાઈ ચાલુ થઈ ગઈ. મેં એવું કીધું ને કે વિડીયો ચાલુ કરું છું. ત્યાં અમારા ફિયાન્સેને છરી મારી. ભાવનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. બોરતળાવ વિસ્તારમાં યુગલ પાસેથી લૂંટની ઘટના જે છે તે બની છે. મંગેતર સાથે બેઠેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો. જે હોય તે આપી દો કહી અને ધમકી આપી હતી. આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીક્યા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ભાવનગરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જે છે તે વધતો જોવા મળી રહ્યો છે. એક યુગલ જે બાઇક પર બેસી અને વાતો કરી રહ્યા હતા તે દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. બોરતળાવ વિસ્તારમાં યુગલ પાસેથી લૂંટની ઘટના જે છે તે બની છે. મોડી રાત્રે ઇસ્કોન કાળિયાબીડ રોડ પરની ઘટના સામે આવી. મંગેતર સાથે બેઠેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો. એક્ટિવા પર આવેલા બે શખ્સો ઘસી આવ્યા હતા. જે હોય તે આપી દો કહી અને ધમકી આપી હતી. લૂંટ દરમિયાન યુવકે બૂમાબૂમ કરતા મામલો બિચક્યો હતો. આરોપીઓએ યુવકને છરીના ઘા ઝીક્યા. મંગેતર યુવતીએ વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ મારવાનો પ્રયાસ જે છે તે કર્યો હોવાનો આરોપ છે. બંનેના પર્સ ઝૂંટવી અને જે અસામાજિક તત્વો છે તે ફરાર થયા હતા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને એમના મિત્રો જે છે તે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે આ ઘટના બની તે દરમિયાન જે યુગલ છે એટલે કે યુવક અને યુવતી બંને ત્યાં એકલા હતા. તે દરમિયાન કોઈ બે યુવકો જે છે તે બાઇક લઈને પસાર થાય છે. એક યુગલને જોઈને ત્યાં ગાડી લઈ જાય છે અને તેમની પાસેથી લૂંટ જે છે તે ચલાવે છે. આ લૂંટની ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ભાવનગર પોલીસ સામે પડકાર જે છે તે ફેંકાયો છે કે અસામાજિક તત્વોને ભાવનગર પોલીસનો, ભાવનગર એસપીનો જરાય ડર નથી. ભાવનગરમાં કંઈ પણ થઈ જાય છે છતાંય પોલીસ જે છે એમનો ડર કેમ નથી રહેતો, એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ભાવનગર પોલીસ કે જેઓ પોતાનો એ ડર જે છે એ બનાવી રાખવામાં કેમ નિષ્ફળ જાય છે? ભાવનગર પોલીસનો ડર કેમ અસામાજિક તત્વોમાં નથી? ભાવનગરની એ ધરતી પરથી કે જ્યાં આવા અસામાજિક તત્વોએ ભાવનગરને બદનામ કરે છે અને આવા બદનામ કરનાર અસામાજિક તત્વોને ખરેખર સબક શીખવાડવો જોઈએ. કારણ કે જ્યાં સુધી જો આવા અસામાજિક તત્વો હશે અને જે યુગલ અત્યારે એ લૂંટાયું છે, કોઈની બેન દીકરી જો રસ્તે જતી હશે રાત્રિના સમયે તો એમની સેફટી, એમનું ધ્યાન કોણ રાખશે? પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી શકશે? પોલીસ જે પેટ્રોલિંગના દાવા કરે છે, શું પેટ્રોલિંગ ત્યાં કરી શકશે? રાત્રિના પેટ્રોલિંગ વધારશે કે કેમ? આ ઘટના પરથી હવે ભાવનગરના લોકો જે છે તે સવાલો કરી રહ્યા છે. ત્યારે આ ઘટના બનતાની સાથે જ હાલ તો ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે. 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયાન્સે બે ઘરેથી આવતા હતા. અમારે સવારના બાબતે કાંઈક બોલવાનું થયું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી. એટલે અમે આ બાજુ આવ્યા હતા. એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું. તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા, હાલતા વાતો ચીતો કરતા હતા. બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી. ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે. મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે. તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ. એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો. અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં એવું કીધું ને કે વિડીયો ચાલુ કરું છું. ત્યાં અમારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા. આટલું લઈને ભાગી ગયા. બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું. એ જે બે હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.